જૂના તવરા TPL સિઝન 2 માં બાપુ 11નો ભવ્ય વિજય, ફાઇનલમાં ટ્રોફી કિંગને હરાવી ચેમ્પિયન બની। ભરૂચના પૂર્વપટ્ટી વિસ્તારમાં ઝડપથી વિકસતા જૂના તવરા ગામ ખાતે રમતગમત અને ભાઈચારાના સંગમ સમાન જૂના તવરા ક્રિકેટ પ્રીમિયર લીગ સિઝન 2નું સમાપન થયું હતું। એક મહિના સુધી ચાલેલી આ રોમાંચક ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં બાપુ 11 અને ટ્રોફી કિંગ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો હતો, જેમાં ટ્રોફી કિંગે ટોસ જીતીને બાપુ 11ને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું। બાપુ 11એ નિર્ધારિત 8 ઓવરમાં 67 રનનો પડકારજનક સ્કોર નોંધાવ્યો હતો, જેના જવાબમાં ટ્રોફી કિંગની ટીમ માત્ર 28 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી। આમ, બાપુ 11એ 39 રને શાનદાર જીત મેળવી TPL સિઝન 2ની ટ્રોફી પોતાના નામે કરી હતી। આ ટુર્નામેન્ટની શરૂઆત 170મી વધુ ખેલાડીઓના ભવ્ય ઓક્શન દ્વારા થઈ હતી, જેમાં 10 ટીમોએ પોતાના પસંદગીના ખેલાડીઓ મેળવી મેદાનમાં ઉતરી હતી। ગામના સામાજિક યુવા અગ્રણીઓ દ્વારા સતત બીજા વર્ષે આ આયોજન પાછળનો મુખ્ય હેતુ વધતા જતા શહેરીકરણ વચ્ચે ગામના યુવાનોમાં એકતા, પરસ્પર પ્રેમ અને રમતગમત પ્રત્યે રુચિ જળવાઈ રહે તેવો રહ્યો હતો। ફાઇનલ મેચમાં જીત બાદ ગામના વડીલો અને યુવાનોની જંગી મેદની વચ્ચે બાપુ 11ના ખેલાડીઓએ ડીજેના તાલે અને આતશબાજી સાથે વિજય ઉત્સવ મનાવ્યો હતો। मैं 2 દિવસ આવ્યો હતો તો મેં નવા છોકરાઓને જોયા। આજે ઉત્તર આપણા ગામની અંદર ખેલાડીઓની પ્રતિભા ઉભરતી આવે છે, એ આનંદની લાગણી છે। અને હું આશા રાખું છું કે આપણા ગામના તવરાના યુવાનો ગામ છોડીને જિલ્લા લેવલે પણ આપણું નામ રોશન કરશે, એવી મને આશા છે। અને ખૂબ શાંતિથી ખેલદિલીથી તમે આ ટુર્નામેન્ટ રમ્યા, એટલે તમામ ખેલાડીઓને અને તમામ કેપ્ટનસીઓને હું અભિનંદન આપું છું। અને ખાસ કરીને આયોજક જે છે અને માસ્ટરે આખી જે જવાબદારી લઈને ટીમ સાથે જે આયોજક મિત્રો છે, તમામ મિત્રોનો અને તમામ ગામના આગેવાનો, વડીલો અને જે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આ ટુર્નામેન્ટમાં સહાયક થયા છે, સર્વેનો આ તબક્કે તવરા ગામ વતી હું આભાર માનું છું, અભિનંદન આપું છું।